પ્રશ્ન નંબર 1. અશોકના શાસનકાળ દરમિયાન કયો ધર્મ મુખ્યત્વે પ્રચારિત થયો હતો? અ. હિન્દુ ધર્મ, બી. બુદ્ધ ધર્મ, સી. જૈન ધર્મ, ડી. ઇસ્લામ. સાચો જવાબ છે બી. બુદ્ધ ધર્મ. પ્રશ્ન નંબર 2. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અ. કૃષ્ણદેવરાય, બી. હરિહર અને બુક્કા, સી. રાજા ચોળા, ડી. સમુદ્રગુપ્ત. સાચો જવાબ છે બી. હરિહર અને બુક્કા. પ્રશ્ન નંબર 3. ક્યાં મુઘલ બાદશાહે દિનૈલાહીની સ્થાપના કરી હતી? અ. બાબર, બી. હુમાયું, સી. અકબર, ડી. શાહજહાં. સાચો જવાબ છે સી. અકબર. પ્રશ્ન નંબર 4. રાજા રામમોહન રોય કઈ પ્રથાને નાબૂદ કરવા માટે પ્રખ્યાત હતા? અ. બાળવિવાહ, બી. સતીહ પ્રથા, સી. જાતિવાદ, ડી. દહેજ પ્રથા. સાચો જવાબ છે બી. સતીહ પ્રથા. પ્રશ્ન નંબર 5. શિવાજીના પિતા કોણ હતા? અ. શાહજી ભોસલે, બી. સંભાજી, સી. રાજારામ, ડી. તાનાજી માલુસરે. સાચો જવાબ છે અ. શાહજી ભોસલે. પ્રશ્ન નંબર 6. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે ભારત આવી? અ. 1498, બી. 1100, સી. 1757, ડી. 1857. સાચો જવાબ છે બી. 1100. પ્રશ્ન નંબર 7. ખિલજી વંશના પ્રખ્યાત શાસક કોણ હતા? અ. ગુલામ રજવાડું, બી. અલાઉદ્દીન ખિલજી, સી. ઔરંગઝેબ, ડી. બાલબન. સાચો જવાબ છે બી. અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન નંબર 8. કઈ લડાઈના પરિણામે બ્રિટિશ રાજની શરૂઆત થઈ? અ. પાનિપતની ત્રીજી લડાઈ, બી. પ્લાસીનું યુદ્ધ, સી. કુરુક્ષેત્ર યુદ્ધ, ડી. તરણતારન યુદ્ધ. સાચો જવાબ છે બી. પ્લાસીનું યુદ્ધ. પ્રશ્ન નંબર 9. કયો ભારતીય રાજા સામુદ્રગુપ્ત તરીકે ઓળખાય છે? અ. અશોક, બી. ચંદ્રગુપ્ત મૌર્ય, સી. વિક્રમાદિત્ય, ડી. હર્ષવર્ધન. સાચો જવાબ છે સી. વિક્રમાદિત્ય. પ્રશ્ન નંબર 10. કયા મુઘલ શાસકે તજમહલ બનાવ્યો? અ. અકબર, બી. હુમાયું, સી. શાહજહાં, ડી. ઔરંગઝેબ. સાચો જવાબ છે સી. શાહજહાં. પ્રશ્ન નંબર 11. ભારતના પ્રથમ ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? અ. કુતબુદ્દીન ઐબક, બી. ઇલ્તુત્મિશ, સી. રઝિયા સુલતાન, ડી. બાલબન. સાચો જવાબ છે અ. કુતબુદ્દીન ઐબક. પ્રશ્ન નંબર 12. કયા શાસકને ગંગાઈકોંડ તરીકે ઓળખવામાં આવ્યો હતો? અ. રાજેન્દ્ર ચોળા, બી. રાજા ચોળા, સી. હર્ષવર્ધન, ડી. કૃષ્ણદેવરાય. સાચો જવાબ છે અ. રાજેન્દ્ર ચોળા. પ્રશ્ન નંબર 13. ક્યાં શાસકે દિલ્હી પર પ્રથમ વખત આક્રમણ કર્યું હતું? અ. ચંગેઝ ખાન, બી. તૈમૂર, સી. મહમૂદ ગઝની, ડી. નાદિર શાહ. સાચો જવાબ છે સી. મહમૂદ ગઝની. પ્રશ્ન નંબર 14. ક્યાં સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતી? અ. મૌર્ય સામ્રાજ્ય, બી. ગુપ્ત સામ્રાજ્ય, સી. વિજયનગર સામ્રાજ્ય, ડી. રાજપૂત સામ્રાજ્ય. સાચો જવાબ છે અ. મૌર્ય સામ્રાજ્ય. પ્રશ્ન નંબર 15. ક્યાં મુઘલ બાદશાહે જીજિયા કર હટાવ્યો હતો? અ. બાબર, બી. અકબર, સી. ઔરંગઝેબ, ડી. શાહજહાં. સાચો જવાબ છે બી.
અકબર. પ્રશ્ન નંબર 16. કયા રાજપૂત રાજાએ મોહમ્મદ ગઝની સામે યુદ્ધ કર્યું હતું? અ. પૃથ્વીરાજ ચૌહાણ. બી. મહારાણા પ્રતાપ. સી. ભૂમસિંહ. ડી. જયસિંહ. પ્રશ્ન નંબર 16 કોમેન્ટ બોક્સમાં જવાબ આપો.